માંગરોળ બંદર દરિયાકાંઠે આધુનિક મોલ બનાવી ખુલ્લું મુકાયું છે। માંગરોળ તાલુકામાં બંદરે પ્રથમ આધુનિક ગુજકો માછોલ મોલનું માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે માંગરોળ બંદર સમાજ પ્રમુખ ધનસુખભાઈ ગોસિયા, વેલજીભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, માંગરોળ નગરપાલિકા સદસ્યો તેમજ માછીમારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુંડિયા સહિતના મોટી સંખ્યામાં લોકો મોલની મુલાકાતે પહોંચ્યા હતા। આ વિસ્તારના દરિયામાં માછીમારી કરતા લોકોને સારી ગુણવત્તાવાળી ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે પ્રથમ મોલની શરૂઆત કરતા મોટી સંખ્યામાં લોકોએ મોલની મુલાકાત લીધી હતી। સાથે વિવિધ પ્રકારની જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી હતી। આ માંગરોળ પંથકમાં પહેલો એવો સ્ટોર હશે કે જેની અંદર 3000 કરતા વધારે પ્રોડક્ટ છે। ખાસ કરીને અહીંયા મહાવીર મચ્છીમાર સહકારી મંડળી લિમિટેડના દામોદરભાઈએ આજે આ જગ્યા પર જ્યારે ગુજકો માર્ટ શરૂ કરાવ્યો છે ત્યારે આ સ્ટોરની અંદર 3000 કરતા વધુ પ્રોડક્ટ અને ખાસ કરીને જે બોટની અંદર લઈ જઈ શકાય એવા લોંગ શેલ્ફ લાઈફ વાળા પ્રોડક્ટો, આ સિવાય કઠોળ, આ સિવાય જે પણ એસેન્શિયલ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓ અને એક સુપર માર્કેટમાં હોય એવી તમામ કટલરીઝ અને એ સિવાય ખાવાની તમામ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે। અમને જણાવતા એ આનંદ થાય છે કે અહીંયા જે પણ કઠોળ છે, જે પણ રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક કેટેગરીમાં જેટલી પણ પ્રોડક્ટો છે એ એટલી બધી વેલ્યુ એડેડ છે, એ હેલ્થ રિલેટેડ છે અને ખાસ કરીને આરોગ્યપ્રદ છે। બજારમાં મળતા ઉત્પાદનો, દાખલા તરીકે દાળની પણ વાત કરીએ તો અમારી જે દાળ છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ અન્ય બજારમાં મળતી દાળ કરતાં પ્રોટીનનું પ્રમાણ ઊંચું હોય છે। સિંગતેલ એ ગુજકોનું પ્રખ્યાત છે, વર્ષોથી શુદ્ધ સિંગતેલ માટે ગુજકો માસોલ એ પ્રખ્યાત રહ્યું છે અને ગુજકોના અન્ય પ્રોડક્ટો ખાસ કરીને અત્યારના જમાનામાં પીઝા, પાસ્તા આવું પણ જ્યારે લોકો ખાય છે ત્યારે એનો એક ઓર્ગેનિક વિકલ્પ મળે, એક સારો વિકલ્પ મળે એટલા માટે એના હર્બ, એના સિઝનિંગ એ પણ ગુજકો દ્વારા બનાવવામાં આવે છે। અને આ સિવાય તમે પાપડની વાત કરીએ તો અડદના પાપડ અને ખીચિયા પાપડનો એક નવો ટ્રેન્ડ એ અમે શરૂ કર્યો છે અહીંયા। એમાં બાજરીના, જુવારના અને અન્ય ધાનના એ પાપડ પણ છે અને અન્ય ધાનના જુવાર, રાગી, બાજરી આ બધાના મમરા પણ ઉપલબ્ધ છે। આ સિવાય જે નમકીન કહેવાય એ નમકીન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે અને તે પણ મિલેટનું નમકીન પણ ઉપલબ્ધ છે। મિલેટના ઢોસા, મિલેટના ઇડલી, મિલેટની જ સાઉથ ઇન્ડિયન વાનગીઓ આ પણ અહીંયા ઉપલબ્ધ છે। એટલે લોકો અત્યારે હેલ્થ કોન્શિયસ થયા છે, લોકોને આરોગ્ય સાચવવું છે તો આરોગ્યપ્રદ વસ્તુઓ લોકોને મળે એવા શુભ આશયથી અને ખાસ કરીને અહીંના જે ફિશરમેન છે એઓ જ્યારે બોટમાં જાય 15 દિવસ સુધી જ્યારે તેઓ દરિયામાં હોય અને દરિયામાં જ્યારે એમને સારા ખાવાનાની જરૂર ઊભી થાય તો એવા સંજોગોમાં એ લોકોને આરોગ્યપ્રદ ખાવાનું મળે એ હેતુથી, શુભ હેતુથી અહીંના મહાવીર મચ્છીમાર માર્કેટ સહકારી મંડળીના પ્રમુખ શ્રી દામોદરભાઈએ અમને ઇન્વાઇટ કર્યા હતા અને અહીંયા ખૂબ જ મોટો આ 3000 સ્ક્વેર ફીટનો મોલ બન્યો છે જેનું નામ છે ગુજકો મોલ અને એ ભારતનો પ્રથમ અને ગુજરાતની અંદર માંગરોળમાં પ્રથમ એવો સહકારી સુપર માર્કેટ રિટેલ ચેન મોલ છે। થેન્ક